જય હિન્દ, વંદે માતરમ સાથે દોસ્તો આપ સૌનું સ્વાગત છે અમારી યુટ્યુબ ચેનલ પર। આમ આદમી પાર્ટી અરવિંદ કેજરીવાલથી લઈને સૌ લોકો જે છે આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ હંમેશા ચર્ચાનો વિષય બનતા હોય છે, પરંતુ આ ચર્ચા ત્યારે વેગ પકડી લે છે કે જ્યારે આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ડેડિયાપાડાના ચૈતર વસાવાની ધરપકડ થાય છે। ચૈતર વસાવાની ધરપકડ બાદ એમના સમર્થકો, એમના ચાહક મિત્રો અને ડેડિયાપાડાની જે જનતા છે એમાં ઘેરા રોષનો માહોલ હતો। એવા સમયે એમના અંગે શું કહ્યું છે, લોકો શું કહી રહ્યા છે અને આખરે હકીકત શું છે, મોટો નિર્ણય આવી શકે છે। આ સમગ્ર ઘટના વિશે આજના વિડીયોમાં અમે તમને જણાવીશું, માટે વિડીયોમાં આગળ વધીએ તે પહેલાં આપ અમારી યુટ્યુબ ચેનલ ઉપર દોસ્તો પહેલીવાર આવ્યા હોય અને હજુ સુધી આપે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો આજે જ નીચે રહેલું બેલ આઇકન દબાવીને અમારી યુટ્યુબ ચેનલને અવશ્ય સબસ્ક્રાઇબ કરી લેવાની જવાબદારી તમારી છે, જેનાથી આવા ને આવા રસપ્રદ અને રોચક વિડીયોઝ તમારા સુધી પહોંચતા રહે। આમ આદમી પાર્ટીના આ ધારાસભ્ય ચૈતર વસાવાની ધરપકડ થતાની સાથે જ લોકોમાં એટલા ઉગ્ર રોષનો માહોલ હતો કે લોકો રસ્તા ઉપર આવી ગયા, લોકોએ વિરોધ પ્રદર્શન કર્યું। આખરે ચૈતર વસાવાના નારાઓ લાગ્યા, આઈ સપોર્ટ ચૈતર વસાવા લોકો બોલતા હતા। ચાહે એ ઘટના ભલે ડેડિયાપાડામાં બની હોય, પરંતુ એમનો પડઘો અલગ અલગ ગુજરાતના સ્થળોએ થઈ રહ્યો હતો। ગુજરાતના અલગ અલગ શહેરોમાં એમના સપોર્ટમાં લોકો આવ્યા હતા। સુરત જેવા શહેરમાં પણ લોકો આવ્યા હતા, આઈ સપોર્ટ ચૈતર વસાવા કરીને બેનરો પણ લાગ્યા। પણ દોસ્તો, આ ઘટનાનો વેગ ત્યારે મળ્યો, આ ઘટના વધારે રોષમાં ત્યારે ભરાઈ છે કે જ્યારે આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવાની કોર્ટ દ્વારા સુનાવણી થાય છે। એમાં જાહેર થાય છે કે હવે કોર્ટે સજા લંબાવી છે, જેલવાસ લંબાવાયો છે અને હવે એમના વકીલને પણ પ્રશ્નો પૂછવામાં આવે છે। ત્યારે વકીલ કહે છે કે ચૈતર વસાવાની ડેડિયાપાડાની પ્રાંત અધિકારીની ઓફિસની જે વિડીયો ક્લિપ હતી એના કારણે એમની જેલની સજા લંબાવાઈ હોય એવી શક્યતાઓ વચ્ચે હવે તેઓ હાઈકોર્ટના દરવાજા પણ ખટખટાવશે। ઘટનાએ વળાંક ત્યારે લીધો જ્યારે આમ આદમી પાર્ટીના આ ધારાસભ્ય ચૈતર વસાવાને એક ઓફર મળી। એવી ઓફર કે જો તેઓ પોતાનું જે કાંઈ પણ ભૂલ છે એની માફી માગશે જાહેરમાં એમના સમાજની વચ્ચે આવીને, તો પછી એમના ઉપર કેસ કરનારા વ્યક્તિ જે સંજય વસાવા હતા, જે પોતાનો કેસ પાછો ખેંચી લેશે અને એમને જેલની સજામાંથી મુક્તિ મળશે। દોસ્તો, જેલવાસ તો મુક્તિ મળશે, પરંતુ હવે એમને હાઈકોર્ટના ધક્કાઓ પણ નહીં ખાવા પડે। ત્યારે ચૈતર વસાવા ઉપર સૌ લોકોની નજર હતી। લોકોને કેટલાક લોકો એવું અનુમાન લગાવી રહ્યા હતા કે ચૈતર વસાવા માફી માંગી લેશે, પરંતુ એમના ચાહક મિત્રો, એમના સમર્થકોને ખબર હતી કે ચૈતર વસાવા ચૂકશે નહીં। આખરે ચૈતર વસાવાને નિર્ણય લેવામાં આવ્યો, વકીલો એમના પાસે પહોંચ્યા, એમના પ્રદેશ પ્રવક્તાઓ પણ પહોંચ્યા, સૌએ મીડિયા સમક્ષ એવી વાતો રજૂ કરી કે ચૈતર વસાવા જે છે અન્યાયની લડત ચાલુ રહેશે। હવે એક મોટા આંદોલનની પણ શક્યતાઓ વચ્ચે અનેક એવી તસવીરો આપણી સામે આવી રહી છે, જેમાં લોકો એમના રોષ છે એમને કેવી રીતે ઠાલવી રહ્યા છે। ચૈતર વસાવાની આ માફી ન માગવાની અને અન્યાય સામે લડત લડવાની આ તૈયારીઓ હવે શરૂ થતી હોય એવું લાગી રહ્યું છે। એવા સમયે અનેક તસવીરો આપણી સામે આવી રહી છે કે જેમના એમાં સમાજ હોય એમનો, આખરે એમના સમર્થકો હોય, એમના ચાહક મિત્રો હોય, સૌ લોકો જ ઘેરા રોષમાં છે। ત્યારે સૌ લોકો હવે ચૈતર વસાવાના ન્યાયની માંગણી કરી રહ્યા છે। એવા સમયે હવે ચૈતર વસાવા જે નિર્ણય લેશે એ ખૂબ મહત્ત્વના નિર્ણયો સાબિત થવાના હોય, કારણ કે એમએલએ ચૈતર વસાવા જેઓ છેલ્લા કેટલાય દિવસોથી એમના અનેક વિડીયોઝ સોશિયલ મીડિયા પર ખૂબ વેગે ફેલાયા છે, જેમાંના કેટલાક વિડીયો તમે પણ જોયા હશે। પોલીસ સાથેની બબાલના વિડીયો હોય કે પછી અન્ય કોઈ પણ વિડીયો હોય, તમામ તસવીરો અને વિડીયો જે ચોંકાવનારા છે। ત્યારે હવે સૌ લોકોની નજર એમના ઉપર છે। ત્યારે આપનું આ વિશે શું કહેવું છે? આપના મંતવ્યો નીચે કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરીને આપ અવશ્ય જણાવજો। અને જો દોસ્તો તમને અમારો આજનો આ રોચક અને રસપ્રદ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરજો, તમારા ફ્રેન્ડ્સ સાથે આ વિડીયોને શેર કરવાનું ના ભૂલતા। તથા આવા ને આવા રસપ્રદ અને રોચક વિડીયોઝ માટે નીચે રહેલું બેલ આઇકન દબાવીને આજે જ અમારી યુટ્યુબ ચેનલને અવશ્ય સબસ્ક્રાઇબ કરી લેવાની જવાબદારી તમારી છે। મળીશું એક નવા વિડીયો સાથે, ત્યાં સુધી જોડાયેલા રહો અમારી યુટ્યુબ ચેનલ સાથે। ધન્યવાદ।